પર્વ હતું પાસ્ખાનું. ઈસુ અંતરથી જાણી ગયા કે આ મારું છેલ્લું ભોજન છે. એ દિવસ હતો ગુરુવારનો, જે પછી ઈસુ પંથીઓના ધર્મમાં અને એમની વ્યવસ્થામાં પુણ્ય ગુરુવાર તરીકે પ્રખ્યાત થઈ ગયો. સ્વજનો, નમસ્કાર. એક ભક્ત કવિએ ગાયું છે, મુઠ્ઠી જેવડું મંદિર મારું, મૂર્તિ તારી વિરાટ. મુઠ્ઠી જેવડું મંદિર મારું, મૂર્તિ તારી વિરાટ. વામન બનીને આવવું હોય તો આવજે રુદિયા ઘાટ. એ ન્યાય પ્રભુ સ્થળ અને કાળના બંધનથી પર હોવા છતાં સ્થળ અને કાળના બંધનમાં બંધાય છે અને નામ ધારણ કરે છે ઈસુ. 33 વર્ષનું આવરદા, પણ પહેલા 30 વર્ષ તો એક અજ્ઞાત ગામમાં પોતાના માતા મરિયમ સાથે અને બાકીના 3 વર્ષ અલગારી જીવન. એક સ્થળેથી બીજે સ્થળે ફરવું, એક ગામથી બીજે ગામ જવું, ડુંગર પર, મંદિરના પ્રાંગણમાં, સભાગૃહમાં, કોઈકના ઘરની પરસાળમાં, સરોવરને કિનારે, ટૂંકમાં જ્યાં જ્યાં લોકો ભેળા થતા ત્યાં એમણે ઘોષણા કરવા માંડી, પ્રભુનું રાજ્ય આવી પહોંચ્યું છે. પ્રભુનું રાજ્ય એટલે ન્યાયનું રાજ્ય, સેવાનું રાજ્ય, પ્રેમનું રાજ્ય, ત્યાગનું રાજ્ય, અરે સહુનું રાજ્ય. અને એટલે કવિ ગાઈ ઉઠ્યા, રાજ્ય પ્રભુનું થયું ચાલતું, ધરણી આહર ખાએ. આ પારે ઓ પારે કેવળ આનંદ આનંદ થાય. પરંતુ આ રાજ્યના ફેલાવામાં ઈસુ જાણે અજાણે સ્થાપિત હિતોના વિરોધનું નિશાન બની ગયા. સ્થાપિત હિતો અકળાઈ ઉઠ્યા, એમની ઊંઘ હરામ થઈ ગઈ અને પછી એમણે ઈસુને મોતને ઘાટ ઉતારી દેવાનો મનસૂબો કર્યો. ઈસુને મોતને ઘાટ ઉતારી દેવા એ પહેલાં ઈસુ પોતાના અંતરંગ સાથીઓ 12 શિષ્યો સાથે ભોજન લેવા બેઠા. ઈસુ 2 પ્રવૃત્તિ કરે છે. બંને પ્રવૃત્તિ ચોંકાવનારી છે. ભોજન ચાલુ હતું એ દરમિયાન ઈસુ ઊભા થયા અને શિષ્યોના પગ ધોવા લાગ્યા. યહૂદીજન અવશ્ય પગ ધુએ છે બહારથી આવ્યા પછી ઘરમાં પ્રવેશવા પહેલાં. હવે જો યહૂદીજન પૈસા પાત્ર હોય તો આંગળે એક ગુલામ હોય. જો કે કોઈ ગુલામ યહૂદી તો ના જ હોય, પણ પગ ધોવાનું ના ભાઈ ના. ઈસુ નથી બિન યહૂદી, યહૂદી છે. ઈસુ નથી ગુલામ, માલિક છે. અને છતાં શિષ્યોના પગ ધુએ છે અને શિષ્યોમાં સોપો પડી જાય છે. એક શિષ્ય વિરોધ કરે છે, પણ ઈસુ પછી સમજાવે છે, જે મેં તમારા પ્રભુ, તમારા ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા. ઈસુ બોલ્યા, લો જુઓ, ધોવું તમારા પાય, એમ પરસ્પર સૌ તમે ધોજો સૌના પાય. ઈસુની બીજી પ્રવૃત્તિ ભોજન દરમિયાનની, રોટલી લે છે, પ્રભુની સ્તુતિ ઉચ્ચારે છે અને પછી બોલે છે, આ મારું શરીર છે. એ મુજબ દ્રાક્ષના આસવનો પ્યાલો લે છે
અને પછી કહે છે, આ મારું લોહી છે. અને પછી કહે છે, લો ભાઈ, તમે બધા આમાંથી આરોગો. ઈસુ પોતાનું જે કંઈ છે એ સઘળું શિષ્યોને આપે છે. પોતે જે કંઈ છે એ પણ અર્પી દે છે. શિષ્યો એ રોટી અને આ સૌ ઈસુના દેહ અને રક્ત પોતામાં ગ્રહણ કરીને ઈસુ બને છે. અને હવે ઈસુ આદેશ આપે છે, મેં જેમ તમારા પર પ્રેમ કર્યો છે, તમારે હવે પરસ્પર પ્રેમ કરવાનો છે. હવે ઈસુનું કાર્ય આ શિષ્યો ચાલુ રાખશે. પ્રેમનું કાર્ય, ત્યાગનું કાર્ય, સેવાનું કાર્ય, નિસ્વાર્થ ભાવે અન્યના વિકાસનું કાર્ય. અને એટલે ભક્ત કવિ ગાઈ ઉઠે છે, આપણા પ્રભુજીનો વાસ રે, જ્યાં પ્રેમ ને રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે. આ છેલ્લા ભોજન પછી ઈસુ પોતાની અંતિમ યાત્રાએ નીકળશે, ક્રૂસ પરનું મૃત્યુ સ્વીકારશે. પણ ઈસુ આ શિષ્યોમાં, શિષ્યોના અરસપરસના પ્રેમમાં અને માનવજાતના એકબીજા પ્રત્યેના પ્રેમમાં કાયમ જીવંત રહેશે. ઈસુ આ છેલ્લા ભોજનથી, આ પુણ્ય ગુરુવારથી અમર થઈ ગયા. એ ઈસુને અને એ ઈસુ ચીંધેલા માર્ગને સૌ ભક્તો વળગવાનો આ પુણ્ય ગુરુવારે નિર્ધાર કરે છે. અસ્તુ.